નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ નવાપુરા ગામે નાણું તૂટતા ગ્રામજનો અટવાયા હોવાનું સામે આવ્યું છે. તો નવાપુરા ગામનું નાણું ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું, ત્યારે ગ્રામજનો દ્વારા અવારનવાર સરપંચ અને તલાટીને આ બાબતે જાણ કરવામાં આવી હતી, છતાં પણ આ બાબતે ગ્રામજનોની રજૂઆતો ધ્યાને ન લેતા આ વર્ષે પહેલા જ વરસાદમાં આ નાણું ધોવાઈ ગયું છે. તો નાણું ધોવાઈ જતાં ગ્રામજનોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. તો નાણું ધોવાઈ જતાં વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. ગ્રામજનોને હાલ ગાડી પસાર થઈ શકે તે માટે પથ્થરો મૂકીને જગ્યા બનાવીને જોખમી મુસાફરી કરવા તેઓ મજબૂર બન્યા છે. તો આ મામલે ઘણીવાર રજૂઆત કરવા છતાં સરપંચ અને તલાટી કોઈએ આ વાતને ધ્યાને ન લેતા ગ્રામજનોને હાલ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈ નાળાને આ વહેલી તકે બનાવી આપવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. ગામ નવાપુરા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. આ નારું અમારે 1 વર્ષથી તૂટેલું હતું, પણ થોડું જવાય એવું હતું, પણ હવે તો ચાલતા જવાય એવું બી નથી રહ્યું. જેથી કરીને સરકારને એવી નમ્ર વિનંતી કે અમને સારી ગુણવત્તાવાળું અને સારું નાળું બનાવી આપે એવી નમ્ર વિનંતી કરીએ છીએ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.